આ છે મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, જિલ્લો ગાંધીનગર. આ મહાવીર સ્વામીનું જૈન દેરાસર છે કોબા સ્થિત ગાંધીનગર જિલ્લામાં. કોબા જૈન તીર્થનો પ્રવેશ દ્વાર છે. એની ડાબી બાજુમાં 4 વ્હીલર 2 વ્હીલરનું મોટું પાર્કિંગ પણ આવેલું છે. મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબાની એન્ટ્રન્સમાં જ આવી કોતરણી આકૃતિ અને મહાવીરાય નમઃ લખેલું આ સ્તંભ છે. એમાં આજુબાજુમાં આવેલી હાથીઓની કોતરણી છે. આ કોબા મહાવીર ભગવાન જૈન તીર્થનો મુખ્ય એન્ટ્રન્સ, મુખ્ય સીડી. બંને બાજુ સિંહની આકૃતિઓ અહીંયા દર્શાવવામાં આવેલી છે. મુખ્ય દેરાસરની અંદરનો ભાગ. મુખ્ય દેરાસરની અંદર બિરાજેલા શ્રી મહાવીર ભગવાન છે. આ બાજુમાં બેલાડેલા શ્રી તીર્થંકર ભગવાન છે. મુખ્ય દેરાસરની જમણી બાજુની ડેરીમાં શ્રી શંખેશ્વર પાર્શનાથ બિરાજે છે. જય શંખેશ્વર પાર્શનાથ. અને ડાબી બાજુની ડેરીમાં શ્રી કૈલાસ પાર્શનાથ ભગવાન બિરાજે છે. આ દેરાસરની અંદરની કોતરણી, ગુમ્મજ અને વચ્ચે મોટું ઝુમ્મર આવેલું છે. મૂળ દેરાસરની બહારની સાઈડના પિલ્લર, કોતરણી, એક એક પિલ્લરમાં અલગ અલગ કોતરણી ડિઝાઇનો અહીં કરવામાં આવેલી છે. મુખ્ય દેરાસરની જમણી બાજુમાં આવેલું આ ગુરુ મંદિર છે. આ દેરાસરની મૂળ ખાસિયત એ છે કે અહીંયા મે મહિનાની 22 તારીખે શ્રી મહાવીર ભગવાનના કપાળમાં 2:07 સૂર્ય તિલક થઈ જાય છે. મુખ્ય દેરાસરની બંને બાજુએ ગાર્ડન આવેલા છે, જેમાં મોટા મોટા ઝાડ પણ છે. બહારથી જોતા દેરાસરના શિખરો, દેરાસરનું ગુમ્મજ, દેરાસરની કોતરણી તમને આવી લાગશે. મૂળ દેરાસરની નીચે ભોયરામાં જવાનો આ રસ્તો છે. ભોયરામાં શ્રી પદ્માવતી દેવી માતા બિરાજે છે. ભોયરાની અંદર મૂળ નાયક શ્રી આદેશ્વર ભગવાન બિરાજે છે. જય આદેશ્વર દાદા. આ નીચેના ભોયરાની અંદરનો ભાગ છે. ભોયરામાં શ્રી મણિભદ્ર વીર પણ બિરાજે છે. આ છે સહસ્ત્રકૂટ 1024 જીન બિંબો ઇતિહાસ. અહીં આવેલું ગુરુ મંદિર છે.
આ ગુરુ મંદિરની અંદરનો ભાગ. ગુરુ મંદિરનો મુખ્ય દ્વાર. આ ચરણ પાદુકા છે. આ ગુરુ મંદિરના અંદર બિરાજેલા ભગવાન છે. આ ગુરુ મંદિરની અંદરની કોતરણી છે, શિખરો છે, ઉપરનો કોતરેલો રંગબેરંગી ગુમ્મજ છે, મોટું ઝુમ્મર છે, અલગ અલગ પ્રકારની ડિઝાઇનો અહીંયા આ ગુરુ મંદિરમાં આપેલી છે. અહીંયા અલગ અલગ જગ્યાએ સાઇન બોર્ડ માલેલા છે, જેમાં જિનાલય તરફ જવાનો રસ્તો, કેસર રૂમ તરફ જવાનો રસ્તો, ગુરુ મંદિર જવાનો રસ્તો, ડોમ તરફ જવાનો રસ્તો અને ઉકાળેલા પાણી રૂમ તરફ જવાનો રસ્તો દર્શાવેલ છે. બહારથી જોતા આખું દેરાસર તમને કંઈક આવું લાગશે. આ અહીંયા બનાવવામાં આવેલું મ્યુઝિયમ છે. આનો પ્રવેશ દ્વાર છે. આ મ્યુઝિયમનું એન્ટ્રન્સ છે. મ્યુઝિયમની અંદર ગ્લાસની ડિઝાઇન છે. આખું દેરાસરનો ભાગ આવી રીતે તમને બહારથી દેખાશે. અહીંયા આવેલું જૈન આરાધના ભવન છે કે વિહાર કરતા સાધુ સાધ્વીજી મહારાજ સાહેબો અહીંયા ઉતારો લે છે. આ અહીંયાની કાર્યાલય ઓફિસ છે. આખા દેરાસરનું સંચાલન આ ઓફિસથી થાય છે. અહીંયા બનાવવામાં આવેલી નવી ધર્મશાળા છે. એકદમ યુનિક સ્ટાઇલમાં બનાવવામાં આવેલી છે. હાલ એનું કામ ચાલુ છે અત્યારે. મૂળ દેરાસરની અંદરનો મોટો પેસેજ. દેરાસરની અંદર પણ પાર્કિંગ આવેલું છે. આ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રનું બોર્ડ છે, જેમાં તમને મોબાઈલ નંબર, એડ્રેસ, વેબસાઇટ વગેરે બધું આ બોર્ડની અંદર આપેલું છે. આ જે તમે જોઈ રહ્યા છો એ જૂની ધર્મશાળા છે. પહેલાં આપણે જોઈ હતી એ નવી નિર્માણ પામેલી ધર્મશાળા છે, જેનું કામ બાકી છે. એ બી ભવિષ્યમાં યાત્રાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ જૂની ધર્મશાળા છે. ખૂબ જ વિશાળ પેસેજમાં અઢળક યાત્રિકો સાથે આ બનાવવામાં આવેલી છે. આ અહીંયા આવેલી ભોજનશાળા છે. એનો પ્રવેશ દ્વાર. એની વિશાળ ભોજનશાળા, ડાઇનિંગ ટેબલ સાથે લાઇટિંગ, કાઉન્ટર, સેલ્ફ સર્વિસ હોય છે. અહીંયા સવારના નવકાસીના 70 રૂપિયા હોય છે, બપોરના ભોજનના 100 રૂપિયા અને સાંજે ચોવિયાના પણ 70 રૂપિયા હોય છે. મોટી સંખ્યામાં આ મહાવીર ભગવાન જૈન તીર્થ કોબાના દર્શન કરવા માટે યાત્રાળુઓ બસ, ગાડીઓ દ્વારા અહીં આવતા હોય છે. એક્ઝેક્ટ કોબા મહાવીર સ્વામી જૈન દેરાસરની બહાર જ પાછળના ભાગમાં મેટ્રો રેલવેની કનેક્ટિવિટી આવેલી છે. અહીંયાથી જતી આવતી બધી મેટ્રોમાંથી પણ તમે આ દેરાસરના દર્શન ઉપરથી કરી શકો છો.